શ્રી ચતુર્ભુજજી કરોલીના રાજા હતા. તેમણે પોતાના નગરની ચારે બાજુ 4 કોશ પર ચોકીઓ બનાવી હતી. ત્યાં રાજપુરુષોએ નિયુક્ત કરીને આજ્ઞા આપી કે જ્યારે કોઈ ભગવત ભક્ત આવે તો તેમને ત્યાં ઉતારો આપીને તેમનો સ્વાગત સત્કાર કરો, પછી શીઘ્ર અને સૂચિત કરો. સૂચના મળતા રાજા સ્વયં ત્યાં જતા અને બહુ જ આદર સત્કારની સાથે તેમને પોતાના મહેલમાં લઈ આવતા. માળા તિલકધારી કોઈ પણ ભક્ત દ્વાર પર આવી જતા તો તેમને પણ સાસો ભક્ત માનીને તેમની સેવા પૂજા કરતા હતા. એક રાજાએ કરોલી નરેશની આ અદ્ભુત ભક્તિ અને ભક્તોની સેવાની સુંદર કથા સાંભળી તો તેણે પોતાની સભામાં કહ્યું કે જો પાત્ર અપાત્રનો વિચાર જ નથી તો આવો દાન સત્કાર પ્રશંસનીય નથી. તે રાજાએ આ પ્રમાણે વાતમાં શ્રી ચતુર્ભુજજીના મહિમાનો નિરર્થક કહ્યો. રાજા ચતુર્ભુજજીના આલોચક રાજાના દરબારમાં એક ભક્તરાજ બ્રાહ્મણ દેવતા હતા. તેઓ શ્રી મદ્ભાગવતજીની કથા કહેતા હતા. તેમણે રાજાને કહ્યું, રાજન, કરોલી નરેશના સંબંધમાં તમે એવું ન વિચારો કે તેઓ પાત્ર અપાત્રનો વિવેક રાખતા નથી. ભક્તના હૃદયમાં પ્રવેશ કરીને તેના આશયને સમજવામાં કોણ સમર્થ હશે? જ્યારે બ્રાહ્મણ દેવે આ વાત કહી તો તે રાજાએ શ્રી ચતુર્ભુજ રાજાની પરીક્ષા લેવા માટે ભક્તિભાવ રહિત એક ભાટને મોકલ્યો અને તેણે માળા તિલક વસ્ત્ર વગેરે આપીને કહ્યું કે કરોલી નરેશના દ્વાર પર જઈને પોતાને ભગવાનનો ભક્ત છું એમ કહેજો. રાજાની આજ્ઞાથી ભાટ શ્રી ચતુર્ભુજ દાસને ત્યાં ગયો, પરંતુ ત્યાં ભક્ત વેશભૂષા ધારણ કરવા પોતાને ભક્ત કહેવો ભૂલી ગયો અને રાજવંશના મહિમાનું વર્ણન કરવા લાગ્યો. બધા લોકોએ તેને ભાટ સમજીને યથોચિત વ્યવહાર કર્યો. હવે તે અંદર કઈ રીતે જાય? 1 મહિના પછી તેને યાદ આવ્યું કે મને સાધુ વેશ ધારણ કરીને રાજા ચતુર્ભુજની પરીક્ષા લેવાનું કહેવામાં આવ્યું છે. પછી તેઓ માળા તિલક ધારણ કરીને દ્વાર પર જઈને કહ્યું કે રાજાને કહો કે એક ભગવત ભક્ત આવ્યા છે. દ્વારપાલોએ કહ્યું, મહાત્મન, તમે નિસંકોચ અંદર રાજમહેલમાં જાઓ, તમારા માટે પ્રતિબંધ નથી. આ સાંભળીને તે ભાટ અંદર ચાલ્યો ગયો. શ્રી ચતુર્ભુજજીએ ભક્તવેશ જોઈને તેને ખૂબ સ્વાગત સત્કાર કર્યો. રાજાએ ભક્તિ ચર્ચા શરૂ કરીને સારી રીતે જાણી લીધું કે આ વ્યક્તિમાં ભક્તિનો લેશ માત્ર પણ નથી અને કોઈએ મારી પરીક્ષા લેવા માટે આને મોકલ્યો છે. પછી રાજાએ પોતાની વેશનિષ્ઠાથી તે ભાટને માટે ભંડાર ખોલી દીધો અને પ્રાર્થના કરી કે તમે ઈચ્છતા હોય તેટલું ધન લઈ લો, બધું તમારું જ છે. ભાટે ઈચ્છા પ્રમાણે સોનું ચાંદી વગેરે ધન બાંધી લીધું. ત્યારે તે જવા નીકળ્યો ત્યારે રાજાએ તેને કિંમતી ગોટાથી જડેલી તથા ઝરીના સુંદર વસ્ત્રમાં રાખેલી એક કોડી ડબ્બામાં મૂકીને તેને ભેટ આપીને પ્રણામ કર્યા. તે ભાટ કરોલીથી પોતાના રાજા પાસે આવ્યો અને તેણે ભરી સભામાં બધા સમાચાર કહીને જે ધન લાવ્યો હતો તે દેખાડ્યું. પછી ડબ્બો પણ આપ્યો. રાજાએ ડબ્બો ખોલ્યો અને એક ઝરીના સુંદર વસ્ત્રમાં લપેટી રાખેલી એક કાણી કોડી જોઈ રાત્રે પંડિતજી પાસે આવીને બધી વાત કહીને કોડી આપવાનું રહસ્ય પૂછ્યું. પંડિતજીએ તુરંત અનુમાન કરીને કહ્યું કે ભક્તરાજા ચતુર્ભુજજીના મનનો ભાવ એ છે કે આ ભાટનો ઉપરી વેશ ઝરીના વસ્ત્ર જેવો અતિ મૂલ્યવાન છે અને આદરણીય છે, પરંતુ અંદર કાણી કોડી જેવો તુચ્છ પરીક્ષાનો ભાવ છે. એટલે વેહ લઈ લે તો કાંઈ થઈ ન જાય, માલિકા કાંઈ ન આવે તો કામનું શું? અંદર જીવનમાં ન ઉતરે અને વાત મોટી ગમે એની કરતો હોય તો કંઈ કામનું નહીં. એ પોપટીયું જ્ઞાન થઈ જાય. મારી તમારી જેવા વાત કરી હોય કાં આવા થોથા વાંચી લીધા હોય મારી જેવાય તો ઉપરનું જ્ઞાન થઈ જાય. હું બધી દુનિયાને સમજાવવા મળે. પંડિત થાવ તો સારું. ભગવાન ન મળતો પંડિત છે એ તો કોને ખબર છે? મળ્યો ખબર નહીં. પંડિત છે છા એને કોઈને ભગવાન ન મળી ગયો, એને અભિમાન આવી જાય, મને કંઈક ખબર પડે. તમારે અહમનો અહંકાર આવ્યા નહીં.
ગમે એ કરશે એમ અહંકાર પહેલો હોય. હવે એને સરળ કરવો ને એ પોતાની વાત છે. એટલે તો કહે ને મહાપુરુષો શરણાગતિ સ્વીકારો એમને એમ ન કહેતા. શરણાગતિ લઈ લો તો અહંકાર ન આવે. આ શરણાગતિ તો એકની જ છે, બીજા કોની હોય ભાઈ? ભક્તિના પંડિત ભક્ત પંડિતના મુખથી જરીથી લપેટેલી કોડીનું રહસ્ય જાણીને રાજાએ કહ્યું કે મહારાજજી, તમે બહુ સુંદર વાત કહી, પરંતુ ઈચ્છા છે કે આપ સ્વયં કરોલી જાઓ અને શ્રી શત્રુભુજજીની ભક્તિનું વાસ્તવિક તત્વ જાણી આવો. પંડિતજી કરોલી ગયા. તેમનું શુભાગમન સાંભળતા જ દોડીને રાજા શત્રુભુજજી તેમના શરણોમાં લપેટાઈ ગયા. મહેલમાં લઈ જઈને પ્રેમ ભાવથી નિત્ય તેમની સેવા પૂજા કરવા લાગ્યા. કથા વાર્તા થતી ત્યારે તે બંને પ્રેમ સાગરમાં ડૂબી જતા. પંડિતજી ત્યાંથી જવાનું કહેતા તો રાજા વિનંતીપૂર્વક તેમને રોકી લેતો અને નિત્ય નવા પ્રેમ પ્રસંગ ઉપસ્થિત કરીને તેમને સુખ પ્રદાન કરતો. અંતમાં જ્યારે પંડિતજી વિદાય થવા લાગ્યા તો બંનેએ વિયોગનું અસહ્ય દુઃખ થયું. રાજાએ પોતાનો ખજાનો ખોલીને ઈચ્છા હોય એટલું ધન લેવાની પ્રાર્થના કરી, પરંતુ પંડિતજીએ કાંઈ પણ લીધું નહીં અને કહ્યું કે મને તો આપના પ્રેમ સન્માને રીઝવી લીધો છે, તેથી તેની સાથે ધનની શી વિસાત. રાજાએ કહ્યું, મહારાજજી, થોડું કંઈક તો સ્વીકારી લો, મને કૃતાર્થ કરો. રાજાના વિશેષ આગ્રહ પર પંડિતજીએ કહ્યું, આપના રાજભવનમાં જે પોપટ અને મેના છે તે બેમાંથી એક મને આપો. આ બંને પક્ષી રાજાને બહુ પ્રિય હતા, તેથી તેના વિયોગથી રાજા વ્યથિત થયા. અંતમાં તેમણે મેનાને પંડિતજીની સાથે મોકલી આપી. હવે કરોલીથી નીકળીને પંડિતજી તે મેનાને લઈને રાજાના દરબારમાં આવ્યા. તે તો રાજદરબાર હતો. ત્યાં બધી પ્રકારના લોકો આવતા જતા હતા. લોકો દલીલો કરવામાં વ્યસ્ત હતા. આ વાતોને સાંભળીને ફટકારતી રહી તે મેના બોલી ઉઠી, અરે માટીના લોંદાઓ, કૃષ્ણ કહો, કૃષ્ણ કહો. સાંભળીને ત્યારે રાજાએ પંડિતને પૂછ્યું કે કહો મહારાજ, રાજા શત્રુભુજજીનો ભક્તિભાવ કેવો છે? પંડિતજીએ કહ્યું, રાજન, આ મેનાથી જ તમે ત્યાંનું રહસ્ય જાણી લો. સમાજમાં રહેનારા આ પક્ષીને પણ ભગવાન પ્રાણોથી પ્રિય છે, તો હું કરોડો જીભો પ્રાપ્ત કરીને તેમના દ્વારા શ્રી શત્રુભુજજીના મહિમાનું વર્ણન કરું તો પણ તેનો પાર પામી શકતો નથી. જ્યાં પક્ષી રહેતું હોય એનામાં આવો ભાવ બંધાઈ ગયો હોય, એને તે ભગવત પ્રાપ્તિ સુધી પોગાડી દીધા હોય, તો એનો બીજે જે વ્યક્તિત્વ છે એનો તો વાત કરવાની ક્યાં પ્રશ્ન રહ્યો. કરોલી નરેશની ભક્તિનું રહસ્ય જાણીને રાજા શત્રુભુજજીની પાસે આવ્યો અને તેમના શરણોમાં મસ્તક મૂકીને તેમને પ્રણામ કર્યા. પછી તે મેનાને પાછી આપતા કહ્યું, ભક્તરાજ, આ મેનાને આપ જ પોતાના મહેલમાં રાખો. આના તન મનમાં ભગવાન શ્યામ સુંદર રમી રહ્યા છે. શ્રી શત્રુભુજજીની ભક્તિ ભાવનાનો અનુચિત લાભ ઉઠાવવામાં ઉદ્દેશ્યથી એક ડાકુ સાધુવેશમાં તેમની પાસે આવ્યો. તેમણે તેને પણ મહેલમાં નિવાસ આપ્યો. એક દિવસ રાજાની ગેરહાજરીમાં તે ડાકુએ રાણીના ગળામાં એક કિંમતી હાર જોઈને તેને પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો. પછી તો જ્યારે રાણી શયન કરી રહી હતી ત્યારે તેને ગળામાં પોતાની કટાર સલાવી, પરંતુ આશ્રય તેને એવું લાગ્યું વજ્રનું બનેલું હોય. તેની કટાર મીણની હોય તેમ ગળું કાપવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ અસફળ રહ્યો. ત્યાં સુધીમાં રાણી જાગી ગઈ. ધ્રુજતો તે ઠગ રાણીના શરણોમાં પડી ગયો, પરંતુ રાણીના મનમાં લેશ માત્ર ક્રોધ ન આવ્યો. તે બહુ શાંતિપૂર્વક બોલી, મહારાજ, આમાં ડરવાની કઈ વાત છે? અરે, ક્યારેક મોટાઓથી પણ ભૂલ થઈ જાય છે. રાણીના આ સદભાવથી ડાકુનું હૃદય એકદમ પરિવર્તિત થઈ ગયું અને તે દિવસથી તે નિષિદ્ધ કર્મનો પરિત્યાગ કરીને સાસો સાધુ બની ગયા.